હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે કેમેસ્ટ્રી ક્લાસીસમાં. તો આજના આપણે આ વિડીયોમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12નું રસાયણ વિજ્ઞાન. એનું ચેપ્ટર છે પહેલું ઘન અવસ્થા, અને તેનો આ ટોપિક છે આપણો ઘન પદાર્થોમાં અપૂર્ણતા. એટલે કોઈ પણ ઘન પદાર્થમાં ઇમ્પરફેક્શન કઈ રીતે આવે છે તેના માટે. તો ઘન પદાર્થોમાં અપૂર્ણતા કઈ રીતે આવે છે કે આપણા ઘન પદાર્થોમાં, ધારો કે કોઈ પણ આપણો ઘન પદાર્થ છે તો એમાં નાના નાના સ્ફટિકો સ્વરૂપે બધા પરમાણુઓ ગોઠવાયેલા હોય છે. ઠીક છે કે અમુક પરમાણુઓ એક સમુચ્ચય બનાવે, એટલે આવા નાના નાના સ્ફટિકો ભેગા થઈને ઘન પદાર્થ બનાવે છે. તો આ નાના નાના સ્ફટિકોમાં પણ અમુક ક્ષતિ જોવા મળે છે. એના કારણે ઘન પદાર્થોમાં અપૂર્ણતા જોવા મળે છે. એટલે આવા નાના નાના સ્ફટિકોમાં ક્ષતિ આવવાથી આપણે એ પદાર્થને અપૂર્ણતામાં દર્શાવી શકીએ. તો ક્ષતિ શા માટે ઉદ્ભવે છે? બરાબર, આ સ્ફટિકોમાં આ ક્ષતિ ઉદ્ભવવાનું કારણ શું? એક તો કોઈ પણ સ્ફટિકને ગરમી આપવાથી, બરાબર, ગરમ કરવાથી, એનું તાપમાન જો વધારવામાં આવે તો, એનું દબાણ જો વધારવામાં આવે તો, બરાબર, કોઈ પણ ઘન પદાર્થ ઉપર દબાણ પૂરું પાડવામાં આવે તો એનો કોઈ પણ જાતની ક્ષતિ ઉત્પન્ન થાય છે. તો આ ક્ષતિ ઉત્પન્ન કેમ થાય કે આ સ્ફટિકો જે છે આપણા, બરાબર, આ સ્ફટિકો છે તો એમની ગોઠવણીમાં અનિયમિતતા આવે છે. બરાબર, એમની જે ગોઠવણી હોય, સ્ફટિકોની ગોઠવણી, પરમાણુઓની ગોઠવણી, કાં તો આમ સરળ હરોળમાં ગોઠવાયેલા હોય, બરાબર, આ હરોળમાં કોઈક પ્રકારની ખામી આવે, કાં તો આ જે આ બધા સ્ફટિકો ગોઠવાયેલા હોય તો એમની અંદર વચ્ચેના કોઈક ભાગમાં કોઈ એક બિંદુએ ક્ષતિ સર્જાયેલી હોય. ઠીક છે. તો ઘન પદાર્થમાં અપૂર્ણતા અથવા એની ક્ષતિ કયા કયા પ્રકારની હોય છે? તો આપણા પાસે ઘન પદાર્થમાં બે પ્રકારની ક્ષતિ જોવા મળે છે. એક છે બિંદુ ક્ષતિ, બરાબર, ને બીજી જે છે એ રેખા ક્ષતિ. તો આપણા પાસે બે ક્ષતિ છે, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. આપણે 12મામાં ખાલી આપણે બિંદુ ક્ષતિનો જ અભ્યાસ કરવાનો છે, બરાબર, રેખા ક્ષતિનો અભ્યાસ કરવાનો નથી. તો બિંદુ ક્ષતિ ક્યારે ઉદ્ભવે? તો સ્ફટિકોમાં જ્યારે સ્ફટિકમાં જ્યારે બિંદુઓની ગોઠવણી, બિંદુઓની ગોઠવણીમાં અનિયમિતતા આવે ત્યારે, અથવા વિચલનો થાય ત્યારે બિંદુ ક્ષતિ ઉત્પન્ન થાય છે. બરાબર, બિંદુ ક્ષતિ ક્યારે ઉત્પન્ન થાય કે જ્યારે સ્ફટિકોમાં બિંદુઓની ગોઠવણી અનિયમિતતા આવે અથવા એમાં વિચલન જોવા મળે. અને રેખા ક્ષતિ ક્યારે જોવા મળે કે આ રીતે જ્યારે હરોળમાં અનિયમિતતા આવે, જેમની સરળ પહેલાંની નિયમિત ગોઠવણી હોય તો તેમાં અનિયમિતતા આવે. તો રેખા ક્ષતિ ક્યારે ઉદ્ભવે કે સ્ફટિકોની હરોળની ગોઠવણીમાં ક્ષતિ ઉદ્ભવે, અનિયમિતતા આવે ત્યારે. અનિયમિતતા આવે અથવા વિચલન આવે ત્યારે.
તો આપણે 12થમાં ખાલી બિંદુક સતીનો જ અભ્યાસ કરવાના છે. તો બિંદુક સતીમાં આપણે આગળ જોઈએ કે બિંદુક સતી, તો આપણા પાસે બિંદુક સતી છે. તો બિંદુક સતી કેટલા પ્રકારની હોય છે? તો એક છે આપણા પાસે તત્વયોગમિતિયક સતી, બીજું છે બિન તત્વયોગમિતિયક સતી, અને ત્રીજું છે અશુદ્ધિક સતી. બરાબર. તો તત્વયોગમિતિયક સતીમાં કેટલી છે? મુખ્ય બે જ છે, રિક્તક સતી અને આંતરાલિયક સતી. બરાબર. અને એના જેવા જ બીજી સતીઓ છે, ફ્રેન્કલ અને શોર્ટકિક સતી. ઠીક છે. ને બિન તત્વયોગમિતિમાં કઈ આવે છે? ધાતુ વધારોક સતી અને ધાતુ ઉણપ સતી. ઠીક છે. તો આપણે શરૂઆત કરીએ તત્વયોગમિતિયક સતીથી. તો તત્વયોગમિતિયક સતી એટલે શું? કે એમાં જેટલા પણ કોઈ પણ ઘન પદાર્થમાં, હવે ધારો કે એ જો 12 સ્ફટિકો ગોઠવાયેલા છે, તો એના તત્વયોગમિતિમાં કોઈ ખામી નથી આવતી. બરાબર. તેમાં પરમાણુઓની સંખ્યા તેટલી જ રહે છે, એટલે તેની તત્વયોગમિતિમાં કોઈ પણ ક્ષતિ આવતી નથી. પણ એમાં રહેલા પરમાણુઓની ગોઠવણી ખાલી બદલાય છે. તો ફર્સ્ટ છે આપણા પાસે તત્વયોગમિતિયક સતી. એમાં પહેલું છે રિક્તક સતી. બરાબર. રિક્તક સતી છે. તો રિક્તક સતી ક્યારે ઉદ્ભવે? કે જ્યારે કોઈ પણ ઘન પદાર્થમાં પરમાણુઓ ગોઠવાયેલા હોય છે અને એની જગ્યા પર અમુક ખાલી સ્થાન જોવા મળે આપણને. બરાબર. આ બિંદુઓના સ્થાન જે છે આપણને ખાલી જોવા મળે. તો આ ખાલી સ્થાન ધરાવતા ઘન પદાર્થોને આપણે કઈક સતી કહીશું? રિક્તક સતી. બરાબર. હવે આમાંથી સ્થાન, આપણે પરમાણુઓનું સ્થાન જ જતું રહ્યું છે, પરમાણુઓ જ આખા જતા રહ્યા છે, એટલે એની પદાર્થની ઘનતા ઘટે છે. બરાબર. જે પણ પદાર્થ છે, હવે એમાંથી આખા પરમાણુ જ દૂર થઈ ગયા છે, એટલે એના કારણે શું થશે? એ પદાર્થની ઘનતા ઘટી જશે. ને આવી સતી ક્યારે ઉદ્ભવે? પદાર્થને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે. પદાર્થને જ્યારે પણ વધુ પડતો ગરમ કરવામાં આવે તો ત્યારે રિક્તક સતી ઉદ્ભવે છે. રિક્ત એટલે ખાલી સ્થાન. બરાબર. જ્યારે આ કોઈ પણ સ્ફટિક છે તો તેમાં અમુક બિંદુઓના સ્થાન કેવા હોય? ખાલી હોય. તો ત્યારે રિક્તક સતી ઉત્પન્ન થાય છે. ઠીક છે. બીજું છે આપણા પાસે આંતરાલિયક સતી. તો આંતરાલિયક સતીમાં શું છે? કે કોઈ પણ એક સ્ફટિક છે, બરાબર. તો તેમાં પરમાણુઓની ગોઠવણી આ રીતે થયેલી હોય છે. તો એમાં શું થાય કે બીજા પરમાણુઓ આવીને આ સ્ફટિકના આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ જાય છે. બરાબર. આંતરાલીય સ્થાન એટલે કે સ્ફટિકના અંદરના પરમાણુઓ જે છે, પહેલેથી ગોઠવણી જે હતી, તો તેમાં બીજા પરમાણુઓ આવીને ગોઠવાઈ જાય છે. તો ત્યારે આંતરાલિયક સતી ઉત્પન્ન થાય છે. આંતરાલિયક સતી એટલે બીજું કશું નથી કે પરમાણુઓના જે પહેલાંની ગોઠવણી હોય છે તો તેના આંતરાલિય સ્થાનોમાં આવીને બીજા પરમાણુઓ ગોઠવાઈ જાય છે. બરાબર. તો તેને આંતરાલિયક સતી કહે છે. હવે અહીંયા શું થયું કે પરમાણુઓ બહારથી આવીને બીજા ગોઠવાયા છે, એટલે
આ કિસ્સામાં શું થશે કે પદાર્થની ઘનતા વધશે. એટલે રિક્ત ક્ષતિમાં શું થાય છે, પરમાણુઓ દૂર થઈ જાય છે એટલે ખાલી સ્થાન ઉદ્ભવે છે, એટલે એની ઘનતા ઘટી જાય છે. જ્યારે આંતરાલીય ક્ષતિમાં શું થશે કે પરમાણુઓ આંતરાલીય સ્થાનમાં બહારથી આવીને ગોઠવાય છે, એના કારણે શું થશે, પદાર્થની ઘનતા વધી જશે. એના પછી છે આપણા પાસે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ. તો ત્રીજું આપણા પાસે છે ફ્રેન્કલ ક્ષતિ. તો ફ્રેન્કલ ક્ષતિમાં શું થાય કે સ્ફટિકમાં જો આ કોઈ સ્ફટિકની ગોઠવણી અહીંયા આપણને આપેલી છે, તો ફ્રેન્કલ ક્ષતિ કોનામાં ઉદ્ભવે, મોટા ભાગે કે જેમાં ધન આયન અને ઋણ આયન એમના કદ વચ્ચે મોટો તફાવત હોય. બરાબર, અહીંયા મોટે ભાગે ધન આયન નાના હોય છે અને ઋણ આયન મોટા હોય છે. બરાબર, તો આ સ્ફટિકમાં શું થશે કે અહીંયા જ્યાં ધન આયન હોવો જોઈએ ત્યાંથી વિસ્થાપિત થઈને અથવા વિસ્થાનીકૃત થઈને બીજું સ્થાન ગ્રહણ કરે છે. એવી જ રીતે અહીંયા પણ કયો આયન રહેવો જોઈએ, ધન આયન રહેવો જોઈએ, પણ ધન આયન અહીં એ પોતાના સ્થાન પરથી વિસ્થાપિત થઈને બીજું સ્થાન ગ્રહણ કરે છે. એટલે ત્યારે આ ફ્રેન્કલ ક્ષતિ ઉત્પન્ન થાય છે કે જ્યારે ધન આયન અને ઋણ આયનના કદમાં મોટો તફાવત હોય. મોટો ભાગે ધન આયનના કદો જ નાના હોય, તો ધન આયન શું થાય કે પોતાનું સ્થાન છોડીને બીજું સ્થાન ગ્રહણ કરે, એટલે કે વિસ્થાપિત થાય અથવા વિસ્થાનીકૃત થાય. બરાબર, પણ રહે છે સ્ફટિકમાં જ. બરાબર, સ્ફટિકની બહાર દૂર થઈ જતો નથી. એટલે ત્યારે શું થાય, પોતાનું સ્થાન છોડી દે એટલે ત્યાં રિક્ત ક્ષતિ ઉત્પન્ન થાય અને આપણો જે ધન આયન છે એ નવા સ્થાન પર ગોઠવાઈ ગયો છે, તો ત્યાં શું થશે, આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન થશે. કેમ કે એણે પોતાનું સ્થાન છોડી દીધું એટલે ત્યાં અહીંયા જગ્યા ખાલી થઈ ગઈ, એટલે અહીંયા રિક્ત ક્ષતિ ઉત્પન્ન થવાની. ને આપણો ધન આયન બીજા સ્થાને ગોઠવાઈ ગયો છે તો ત્યાં જગ્યા ન હતી એટલે ત્યાં આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન થાય છે. હવે આમાં થયું છે શું કે ધન આયન પોતાનું સ્થાનથી વિસ્થાપિત થઈ ગયું, એટલે આને બીજું નામ પણ આપવામાં આવેલું છે કે વિસ્થાપન ક્ષતિ. બરાબર, કેમ કે એક આયન પોતાના સ્થાન પરથી વિસ્થાપિત થઈને બીજા સ્થાન ગ્રહણ કરે છે. બરાબર, અને આમાંથી કોઈ આયન દૂર થતો નથી. ઠીક છે, આયન એ સ્ફટિકમાં જ છે એટલે એમાં ઘનતામાં પણ કોઈ પણ ફેરફાર થતો નથી. ઠીક છે, તો આવી ક્ષતિ કોનામાં ઉદ્ભવે કે ધન આયન અને ઋણ આયન એમના કદમાં, બેવના કદ વચ્ચે ખૂબ જ મોટો તફાવત હોય તો તેમાં જ આ ક્ષતિ ઉત્પન્ન થાય છે. અને એના એક્ઝામ્પલ આપણા પાસે છે AgI, ZnS, AgCl અને AgBr. ઠીક છે, તો આ હતી ફ્રેન્કલ ક્ષતિ. ફ્રેન્કલ ક્ષતિ કોનામાં ઉદ્ભવે કે જ્યારે ધન આયન અથવા ઋણ આયન, કોઈ આયન પોતાના સ્થાન પરથી વિસ્થાપિત થઈ જાય અથવા વિસ્થાનીકૃત થાય તો ત્યારે ફ્રેન્કલ ક્ષતિ ઉત્પન્ન થાય છે. બરાબર, ને ધન આયન અને ઋણ આયનના કદ વચ્ચે મોટો તફાવત હોવો જોઈએ અને આ ક્ષતિમાં ઘનતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અને આગળ છે આપણા પાસે શોર્ટકી ક્ષતિ. તો શોર્ટકી ક્ષતિ કેવી છે, એ રિક્ત ક્ષતિ જેવી છે. બરાબર, તો શોર્ટકી ક્ષતિ આપણી રિક્ત ક્ષતિ જેવી છે. તો તેમાં શું થાય કે હવે એક વસ્તુ હજુ યાદ રાખજો કે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ
આયનીય ઘન પદાર્થો હોય, પદાર્થોમાં ઉદ્ભવે. બરાબર. ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ કેવા ઘન પદાર્થોમાં ઉદ્ભવે? માત્ર આયનીય ઘન પદાર્થોમાં ઉદ્ભવે. જ્યારે આપણા પાસે રિક્ત ક્ષતિ છે, રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ, એ બિન આયની ઘન પદાર્થોમાં ઉદ્ભવે. એટલે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ પણ રિક્ત અને આંતરાલીય ક્ષતિ જેવી જ છે, પરંતુ ફેર એટલો છે કે રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ કોનામાં ઉદ્ભવે? બિન આયનીય ઘન પદાર્થોમાં. જ્યારે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ છે એ આયનીય ઘન પદાર્થોમાં ઉદ્ભવે છે. ઠીક છે. તો હવે શોર્ટકી ક્ષતિ શું છે? હવે જો ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ આયનીય ઘન પદાર્થોમાં જ ઉદ્ભવે છે, આયનીય ઘન પદાર્થો. એટલે જેટલા ધન આયન હોય એટલા જ કોઈ પણ સ્ફટિકમાં ઋણ આયન પણ રહેવા જોઈએ. એટલે તે વિદ્યુત તટસ્થતા જાળવી રાખવા જોઈએ અને જાળવી જ રાખે છે. બરાબર. જે પણ ક્ષતિ હોય, શોર્ટકી ક્ષતિમાં શું થાય? તો હવે આપણા પાસે ચોથું છે શોર્ટકી ક્ષતિ. તો શોર્ટકી ક્ષતિમાં શું થાય છે કે આપણા જેટલા પણ આયનીય ઘન પદાર્થો છે તો એમાં શું થશે કે એના આંતરાલીય સ્થાનો ઉપરથી ધન આયન જેટલા દૂર થશે એટલા જ ઋણ આયન પણ દૂર થશે. બરાબર. તો શોર્ટકી ક્ષતિમાં શું થાય કે કોઈ પણ સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયન એકી સાથે દૂર થશે, કેમ કે એમણે વિદ્યુત તટસ્થતા જાળવવાની છે. ધન આયન અને ઋણ આયનની સંખ્યા સમાન રહેવી જોઈએ. એટલે જેટલા પણ ધન આયન દૂર થાય એટલા જ ઋણ આયન પણ દૂર થશે. અને હવે આમાં શું થયું કે રિક્ત ક્ષતિ ઉત્પન્ન થઈ. એટલે આપણી શોર્ટકી ક્ષતિ છે એ કેવી છે? રિક્ત ક્ષતિ જેવી છે. કેમ કે અહીંયાથી આંતરાલીય સ્થાનો ઉપરથી આયનો દૂર થાય છે. એટલે આપણી શોર્ટકી ક્ષતિ જે છે એ રિક્ત ક્ષતિ જેવી છે. અને અહીંથી ધનાયન અને ઋણાયન દૂર થયા. બરાબર. તો આમાં શું થશે કે પદાર્થની ઘનતા ઘટશે. બરાબર. ફ્રેન્કલ ક્ષતિમાં શું થતું હતું? ઘનતા ઘટતી ન હતી. જ્યારે શોર્ટકી ક્ષતિમાં શું થશે? આયનો દૂર થાય છે એટલે પદાર્થની ઘનતા ઘટશે. બરાબર. અને આવી ક્ષતિ કોના માટે ઉદ્ભવે? કે જેમાં ધન આયન અને ઋણ આયન એમના કદ કેવા હશે? એક સરખા. બરાબર. જેટલા પણ આયનીય ઘન પદાર્થો છે તેમાં ધન આયન અને ઋણ આયનના કદ એક સરખા હશે, સમાન હશે. તો તેવામાં શું થશે? શોર્ટકી ઉત્પન્ન થશે. ને જો કદમાં મોટો તફાવત હોય તો ફ્રેન્કલ ક્ષતિ ઉત્પન્ન થાય. એનું ઉદાહરણ છે આપણા પાસે કે NaClમાં આશરે 10⁶ જેટલી શોર્ટકી ક્ષતિ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ જોવા મળે છે. 10⁶. આમાં થોડુંક ધ્યાન રાખજો કે NaClમાં આશરે 10⁶ શોર્ટકી ક્ષતિ એટલે 1,00,000 પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય છે. અને આ અલગ ક્વેશ્ચન છે કે આપણા રૂમ ટેમ્પરેચર પર 1 સેન્ટીમીટર ક્યુબમાં એટલે 1 સેન્ટીમીટર ક્યુબમાં 10⁻²2 આયનો હોય છે. કોઈ પણ સ્ફટિક હોય, બરાબર, NaClનો, તો એમાં 1 સેન્ટીમીટર ક્યુબમાં 10⁻22 આયનો હોય છે. એટલે દર 10⁻16 આયને
એક શોર્ટ કિક સતી જોવા મળે છે, બરાબર. અને શોર્ટ કિક સતીના આપણા પાસે એક્ઝામ્પલ છે NaCl, KCl, CaCl અને AgBr. આ AgBrને ખાસ યાદ રાખવાનો છે, કેમ કે AgBr એક એવો છે કે જે ફ્રેન્કલ અને શોર્ટ કિક સતી બંને સતી AgBrમાં જોવા મળે છે, બરાબર. AgBrમાં બંને સતી જોવા મળે છે, ફ્રેન્કલ સતી અને શોર્ટ કિક સતી. ઠીક છે. તો આ આપણી હતી પહેલી તત્વયોગમિતિયક સતી, બરાબર. તત્વયોગમિતિયક સતી હતી, રિક્ત સતી, આંતરાલિયક સતી, ફ્રેન્કલ સતી અને શોર્ટ કિક સતી. રિક્ત સતીમાં શું થતું હતું કે પરમાણુઓ પોતાનું સ્થાન છોડીને દૂર થઈ જતા હતા, એટલે એની ઘનતામાં ઘટાડો થતો હતો. આંતરાલિયક સતીમાં શું થતું હતું કે પરમાણુઓ બહારથી આવીને સ્ફટિકમાં ગોઠવાતા હતા, એટલે એની આંતરાલિયક સતી કહેવામાં આવે છે. અને એમાં શું થાય છે, ઘનતામાં વધારો થાય છે. ફ્રેન્કલ સતી શું કહે છે કે ફ્રેન્કલ સતીમાં શું થાય કે પરમાણુઓ પોતાની જગ્યા છોડીને બીજું સ્થાન ગ્રહણ કરે છે, બરાબર. ને એવું કોના માટે થાય કે જેમાં ધનાયન અને ઋણાયનના કદમાં મોટો તફાવત હોય, ખાલી સ્થાન ફેર થાય છે, બરાબર. એક સ્થાન છોડીને બીજા સ્થાન ઉપર જાય, એટલે ઘનતામાં કોઈ પણ ફેરફાર થતો નથી. અને શોર્ટ કિક સતી કેવી છે, રિક્ત સતી જેવી જ છે. ને કોનામાં ઉદ્ભવે કે ધનાયન અને ઋણાયનના કદ કેવા હોય, એક સરખા હોય ત્યારે. અને શોર્ટ કિક સતીમાં શું થાય, જેટલા ધન આયનો દૂર થાય એટલા જ ઋણ આયનો પણ દૂર થશે. કેમ કે આપણા આયનીય ઘન પદાર્થો છે, અને તેમાં શું થશે કે વિદ્યુત તટસ્થતા જાળવી રાખવા માટે જેટલા ધન આયનો દૂર થશે એટલા જ ઋણ આયનો પણ દૂર થશે. એક્ઝામ માટે આ બંને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ફ્રેન્કલ સતી અને શોર્ટ કિક સતી, બરાબર. બેવનો તફાવત પણ એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયો છે, એટલે એમને ખાસ યાદ કરી લીધો. અને ફ્રેન્કલ સતી અને શોર્ટ કિક સતી બંને સતી દર્શાવતું હોય તેવું ઉદાહરણ તમને પૂછવામાં આવે તો એ શું છે, AgBr, સિલ્વર બ્રોમાઇડ, બરાબર. તો આ હતી આપણી તત્વયોગમિતિક સતી. હવે બીજી છે આપણી પાસે અશુદ્ધિક સતી. તો અશુદ્ધિક સતીમાં શું થાય છે કે કોઈ પ્રકારની બહારથી અશુદ્ધિ આવી જાય. બીજું આપણા પાસે છે અશુદ્ધિક સતી. બરાબર. ધારો કે આપણા પાસે કોઈ એક NaClનો સ્ફટિક છે, બરાબર. એમાં શું કહું, NaCl, Na+Cl- આ રીતે આયનો ગોઠવાયેલા હશે. Cl- Na+, Cl- Na+, આ રીતે બધા આયનો ગોઠવાયેલા હશે NaClના સ્ફટિકમાં. હવે NaClના સ્ફટિકનું જ્યારે પણ સ્ફટિકીકરણ કરવામાં આવે, બરાબર, એટલે પીગલિત સ્વરૂપમાં હોય NaClનો સ્ફટિક, અને તેનું શું કરવામાં આવે, સ્ફટિકીકરણ કરવામાં આવે. તો જ્યારે પણ NaClનું સ્ફટિકીકરણ કરવામાં આવે છે ત્યારે જો તેમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ SrCl2 ની અશુદ્ધિ રહેલી હોય તો શું થશે કે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડમાંનો Sr2+ શું કરશે, સોડિયમના સ્થાન ઉપર ગોઠવાશે. ઠીક છે. કે જ્યારે પણ NaClના સ્ફટિકનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો ત્યારે જો એનામાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડની અશુદ્ધિ રહેલી હોય તો શું થશે, અહીંયાનો પણ ધન આયન કયો છે, સ્ટ્રોન્શિયમ Sr2+, તો એ શું કરશે, NaClના સોડિયમના પરમાણુનું વિસ્થાપન કરીને એના સ્થાન ઉપર ગોઠવાશે. હવે અહીંયા જો કે
એને ઉપર +1 વીજભાર છે, જ્યારે આપણા સ્ટ્રોન્શિયમ ઉપર +2નો વીજભાર છે. એટલે આપણો એક સ્ટ્રોન્શિયમ બીજા 2 Na+ને દૂર કરે. બરાબર. સ્ટ્રોન્શિયમનો આપણે વીજભાર આપણે બેલેન્સ કરવો હોય તો શું થશે કે સ્ટ્રોન્શિયમ ઉપર +2 વીજભાર છે એટલે 2 Na+ના આયનોને દૂર કરશે. એટલે શું કરશે? સ્ટ્રોન્શિયમ તો પરમાણુ તો એક જ છે, એટલે પોતાનું એક સોડિયમનું સ્થાન ગ્રહણ કરશે અને બીજા સોડિયમનું સ્થાન શું થશે? ખાલી રહી જશે. બરાબર. એટલે રિક્ત ક્ષતિ જેવી ક્ષતિ ઉત્પન્ન થશે. તો એ કોના કારણે થયું? કે એમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડની અશુદ્ધિ રહેલી હોય છે એના માટે. ઠીક છે, ખબર પડી કે જ્યારે પણ સ્ટ્રોન્શિયમ ગોઠવાય છે તો એના પર વીજભાર આપણે બેલેન્સ રાખવા પડે. એટલે એક સ્ટ્રોન્શિયમ 2 સોડિયમના પરમાણુને દૂર કરે, ને જ્યારે સ્ટ્રોન્શિયમ ગોઠવાય છે તો પરમાણુ એક જ છે, એટલે એક જ સોડિયમનું સ્થાન લે છે અને બીજા સોડિયમનું સ્થાન ખાલી રહી જાય છે. એટલે તેમાં જે પણ ક્ષતિ ઉત્પન્ન થાય છે તો તેને શું કહેવામાં આવે છે? અશુદ્ધિ ક્ષતિ. કેમ કે NaClના સ્ફટિકમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડની અશુદ્ધિ હોય ત્યારે આ પ્રકારની અશુદ્ધિ ઉત્પન્ન થાય છે. બરાબર. તો એનું બીજું એક્ઝામ્પલ છે કે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ અને NaClનું ઘન દ્રાવણ. બરાબર. એમાં આ પ્રકારની અશુદ્ધિ ઉત્પન્ન થાય છે કે NaClમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડની અશુદ્ધિ હોય ત્યારે અશુદ્ધિ ક્ષતિ ઉત્પન્ન થાય છે. એવી જ રીતે AgClના દ્રાવણમાં શું હશે? કેડમિયમ ક્લોરાઇડ CdCl2 ની અશુદ્ધિ હોય ત્યારે અશુદ્ધિ ક્ષતિ ઉત્પન્ન થાય છે. ઠીક છે. તો આ હતું આપણા પાસે અશુદ્ધિ ક્ષતિ. હવે આપણા પાસે લાસ્ટ બચી છે બિનતત્વ યોગમિતીય ક્ષતિ. તો બિનતત્વ યોગમિતીય ક્ષતિમાં પણ 2 છે, ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ. તો બિનતત્વ યોગમિતિ કેમ કહેવામાં આવ્યું છે? કેમ કે આ તત્વ આપણા શું થશે કે તત્વો જેટલા પણ જોડાયેલા હોય એકબીજા સાથે તો એમાં પરમાણુની સંખ્યામાં ફેરફાર થશે. બરાબર. બીજા બધામાં શું થતું? પરમાણુ સંખ્યામાં ફેરફાર થતો ન હતો તત્વ યોગમિતિમાં. બિનતત્વ યોગમિતિમાં શું થશે કે ધાતુઓના સંખ્યામાં ફેરફાર થશે, કાં તો વધી જશે કાં તો ઘટી જશે. જો ધાતુની સંખ્યા વધી જાય તો એને આપણે ધાતુ વધારો ક્ષતિ કહીશું, ને જો ધાતુની સંખ્યા ઘટી જાય તો આપણે એને કહીશું ધાતુની ઉણપ ક્ષતિ. એટલે ધાતુની સંખ્યામાં ઘટાડો થશે. તો આપણે સૌથી પહેલાં જોઈએ ધાતુ વધારો ક્ષતિ. બરાબર. તો આપણા પાસે ત્રીજું છે બિનતત્વ યોગમિતીય ક્ષતિ. બરાબર. બિનતત્વ યોગમિતીય ક્ષતિમાં પહેલું છે ધાતુ વધારો ક્ષતિ. બરાબર. એટલે ધાતુઓનો પરમાણુઓનો વધારો થશે. તો ધાતુ વધારો ક્ષતિ કોનામાં જોવા મળે? NaCl અને KCl જેવા આલ્કિલ હેલાઇડમાં જોવા મળે. બરાબર. ધાતુ વધારો ક્ષતિ કોનામાં જોવા મળે? NaCl છે, KCl છે, બાજુ બીજો છે LiCl. તો આ બધા આલ્કિલ હેલાઇડ છે. તો આવા આલ્કિલ હેલાઇડમાં ધાતુ વધારો ક્ષતિ જોવા મળે છે. તો હવે શું થશે કે આપણે NaClનું લઈ લઈએ એક્ઝામ્પલ. તો NaClમાં શું હશે? NaCl આ રીતે બધા સ્ફટિકો ગોઠવાયેલા હશે. Na+Cl- Na+Cl- NaCl
Cl Na Cl Na એટલે આ આપણો NaClનો સ્ફટિક છે. તો આને શું કરવામાં આવે? સોડિયમના બાષ્પમાં ગરમ કરવામાં આવે. સોડિયમની બાષ્પમાં જ્યારે પણ ગરમ કરવામાં આવે તો હવે આમાં શું થશે કે સોડિયમ છે તો એ આની સપાટી પર આવીને ચોંટી જશે. બરાબર? સોડિયમની બાષ્પમાં ગરમ કરીએ છીએ એટલે જેટલા પણ સોડિયમ હશે તો એ NaClના સ્ફટિકની આસપાસ ચોંટી જશે. એટલે એના કારણે શું થાય, જેટલા પણ ક્લોરિન છે એ શું થશે, આ સોડિયમ સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. બરાબર? કે આ NaClનો સ્ફટિક છે એને શું કર્યું આપણે? સોડિયમની બાષ્પમાં ગરમ કરીએ છીએ તો શું થશે કે જેટલા પણ આપણા સોડિયમના પરમાણુ છે તો એ શું થશે, આ સ્ફટિકની સપાટી ઉપર ચોંટી જશે. ને સપાટી ઉપર ચોંટી જશે એના કારણે શું થશે, અહીંયા આપણા બધા ક્લોરિન ઉપર ઋણ વીજભાર છે એટલે શું થશે, એ આ સપાટી તરફ આકર્ષણ અનુભવે સોડિયમ પાસે. અને આ બધા ક્લોરિન શું કરશે, સોડિયમ સાથે જોડાઈને NaCl બનાવશે અને એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે. બરાબર? કેમ કે આ સોડિયમની બાષ્પ છે, આયનીય અવસ્થામાં નથી એટલે સોડિયમ શું કરશે, એનેમાંથી પહેલાં એને પોઝિટિવમાં ફેરવાશે અને એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરશે. બરાબર? એટલે હવે આમાં આ સ્ફટિકમાં શું થયું કે સોડિયમના પરમાણુઓ ચોંટી જવાથી એનામાં શું થયું કે સોડિયમની સંખ્યામાં વધારો થઈ ગયો. બરાબર? એટલે આ સ્ફટિકમાં શું થયો કે સોડિયમ ધાતુનો વધારો થયો. એટલે જ આપણે એને શું કહીએ છીએ, ધાતુ વધારો ક્ષતિ. ઠીક છે? તો એના કારણે શું થાય કે આમાં જુઓ કે બધા ક્લોરિન પરમાણુ તો આપણે આ રીતે સાઈડ પર જતા રહ્યા અને NaCl બનાવી દીધું. તો એના કારણે શું થશે, જેટલા પણ આપણા સોડિયમ છે એ શું કરે છે, Na+ ફેરવાય છે ને ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો એ ઇલેક્ટ્રોન શું કરશે કે આ સપાટી પરથી આંતરાલીય સ્થાનમાં ગોઠવાશે. બરાબર? જેટલા પણ ઇલેક્ટ્રોન મુક્ત થશે તે આ સ્ફટિકના આંતરાલીય સ્થાનમાં ગોઠવાશે અને આ આંતરાલીય સ્થાન પર એક આયનીય કેન્દ્ર બનાવશે. બરાબર? ને આ આયનીય કેન્દ્રને શું કહેવામાં આવે છે, F કેન્દ્ર અથવા રંગીન કેન્દ્ર. બરાબર? જે બધા સ્ફટિકોને રંગ આપવા માટે જવાબદાર છે. બરાબર? આ રીતે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ગોઠવાશે. હવે જ્યારે પણ આના પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો ત્યારે આ ઇલેક્ટ્રોનના કારણે આ આખો સ્ફટિક આપણને પીળા રંગનો દેખાશે. બરાબર? NaClનો સ્ફટિક છે એટલે આપણને એ પીળા રંગનો દેખાશે. એવી જ રીતે NaClમાં શું થયું કે સોડિયમ ધાતુનો વધારો થયો એટલે આપણને કેવો દેખાશે, પીળા રંગનો. એવી જ રીતે લિથિયમ ક્લોરાઇડમાં LiClમાં જો લિથિયમનો ધાતુનો વધારો થાય તો એ આપણને ગુલાબી રંગનો દેખાશે. LiClમાં Liનો વધારો તો ગુલાબી રંગનો દેખાશે. એવી જ રીતે KClમાં જો પોટેશિયમ Kનું પ્રમાણ વધી જાય તો તે આપણને દેખાશે જાંબલી રંગનું. બરાબર? આ ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, F કેન્દ્ર અને સ્ફટિકોનો રંગ. તો આ હતું આપણા પાસે ધાતુનો વધારો. બરાબર? એમાં જ બીજું છે આપણા પાસે કે આમાં શું થયું કે ધન આયનનો વધારો થયો. બરાબર? કેમ કે આપણે એને ધન આયનની
બાષ્પમાં ગરમ કરેલો, એટલે આ ધન આયનનો વધારો થયો. એવી જ રીતે આંતરાલીય સ્થાનો પર જે છે તો ઋણ આયનના વધારાથી પણ થશે. એવું જ આપણા પાસે એક્ઝામ્પલ છે કે ઝીંક ઓક્સાઇડ જે છે તો એને જ્યારે ગરમ કરવામાં આવે, જ્યારે સામાન્ય અવસ્થામાં હોય ઝીંક ઓક્સાઇડ તો એનો રંગ કયો હોય છે? સફેદ. બરાબર, ઝીંક ઓક્સાઇડનો રંગ સફેદ હોય છે. પરંતુ જ્યારે એને ગરમ કરવામાં આવે, ઝીંક ઓક્સાઇડને ગરમ કરવામાં આવે તો એ શું કરે? ઝીંક ઓક્સાઇડમાં રહેલો ઓક્સિજનને ગુમાવી દે છે. ઝીંક 2+ પ્લસ 1/2 O2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. બરાબર, એટલે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. ને આ આપણા Zn2+ એનો રંગ કેવો છે? પીળો. બરાબર, ઝીંક ઓક્સાઇડને ગરમ કરવામાં આવે, ઝીંક ઓક્સાઇડનો સામાન્ય રૂમ ટેમ્પરેચર પર રંગ કેવો હોય છે? સફેદ. જ્યારે ઝીંક ઓક્સાઇડના સ્ફટિકને ગરમ કરવામાં આવે છે તો એ શું કરશે? ઓક્સિજનને ગુમાવી દે છે. એના કારણે આપણને ઝીંક ઓક્સાઇડનો જે સ્ફટિક છે તે પીળા રંગનો દેખાય છે. બરાબર, અને એમાં શું જોવા મળશે? આપણને Zn2+નો વધારો જોવા મળશે, કેમ કે ઓક્સિજન તો દૂર થઈ ગયા. એના કારણે શું થશે કે Zn2+નો આપણને વધારો જોવા મળશે. બરાબર, તો આ હતી આપણા પાસે ધાતુ વધારો ક્ષતિ. અને એમાં જ બીજું છે ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ ઉણપ ક્ષતિ મોટે ભાગે એવા પદાર્થો, એવા ઘન પદાર્થોમાં લાગી કે જેમને કાટ લાગી શકતો હોય. જેમ કે આપણા પાસે તાંબુ છે, કોપર, પછી બીજું છે લોખંડ, આયન. બરાબર, કે જેમને કાટ લાગતો હોય એવા ઘન પદાર્થોમાં ધાતુ ઉણપ ક્ષતિ જોવા મળે છે. તમે જોયું જ હશે કે લોખંડને કાટ લાગે છે અને થોડોક ભાગ દૂર થઈ જાય છે. એવી જ રીતે તાંબા ઉપર પર, તાંબાના વાસણો ઉપર પણ કાટ લાગે છે, એની સપાટી લીલી લીલી થઈ જાય છે અને પછી એ સપાટી દૂર થઈ જાય. બરાબર, તો આપણને ધાતુની ઉણપ ક્ષતિ કોનામાં જોવા મળે છે? જેમ કે મોટે ભાગે લોખંડના ઓક્સાઇડમાં, FeOમાં. બરાબર, FeOમાં શું થાય છે કે આયનનું જે પ્રમાણ છે બંનેમાં, જો એક ઓક્સિજન છે અને એક આયન છે, તો આયનનું પ્રમાણ 0.95 જેટલું થઈ જાય છે. Fe 0.95O આ સ્વરૂપે આપણને જોવા મળે છે. બરાબર, એટલે અહીંયા ધાતુની સંખ્યા જે છે એક રહેવી જોઈએ, એના જગ્યાએ કેટલી છે? 0.95. એ મોટે ભાગે આયનનું પ્રમાણ કેટલું હોય છે? Fe 0.93 થી Fe 0.96 આટલા ગાળામાં આનું પ્રમાણ રહેલું હોય છે. આયન ઓક્સાઇડ જે છે તો આયન 0.93 થી 0.96 આ ગાળાની વચ્ચે જ આયનના ઓક્સાઇડ હોય છે. બરાબર, હવે આની વિદ્યુત તટસ્થતા જાળવવા માટે એમાં Fe3+ થોડા અંશે જોડાયેલા હોય છે. બરાબર, હવે 0.05 આમાં આયન ઓછો છે Fe2+, તો એની વિદ્યુત તટસ્થતા જાળવવા માટે એની સપાટી ઉપર Fe3+ જોડાયેલો હોય છે. તો આ હતી આપણી ધાતુની ઉણપ ક્ષતિ. બરાબર, તો આ આખો મુદ્દો હતો આપણો ઘન પદાર્થોમાં અપૂર્ણતા કઈ રીતે આવે છે તેના માટે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. તમને એની નોટ્સ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે.
થેન્ક યુ.